સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ આસિસ્ટન્ટની ભરતી આવી છે. ચાલો ફટાફટ એની વિગતો જાણી લઈએ. જે લોકો સુરતમાં સરકારી એન્જિનિયરિંગ જોબ શોધી રહ્યા છે એમના માટે એક સુવર્ણ તક આવી છે. એસએમસી સીધી ભરતીથી ટેકનિકલ આસિસ્ટન્ટની કુલ 112 જગ્યાઓ ભરવાની છે. આ 112 જગ્યાઓ જનરલ, ઈડબ્લ્યુએસ, એસઈબીસી જેવી અલગ અલગ કેટેગરીમાં વહેંચાયેલી છે. એટલું જ નહીં, આમાં મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ અનામત રાખવામાં આવી છે. લાયકાત શું જોઈએ? સિવિલ એન્જિનિયરિંગમાં બીઈ, બીટેક અથવા તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. આ સિવાય કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન પણ જરૂરી છે. હવે વાત કરીએ ઉંમરની. સામાન્ય રીતે 18 થી 33 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. પર અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ પણ મળશે. પણ એક વાત ખાસ યાદ રાખવી, કોઈ પણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધવી ન જોઈએ. પગારની વાત કરીએ તો પહેલા 3 વર્ષ ફિક્સ પે રહેશે અને પછી પૂરો પગાર ધોરણ લાગુ પડશે. આ તારીખો બરાબર નોંધી લેજો. અરજી કરવા માટે બહુ ઓછો સમય મળશે, 1 થી 15 એપ્રિલ સુધી. અરજી કરવાની પ્રોસેસ બહુ સહેલી અને સંપૂર્ણપણે ઓનલાઈન છે. બસ આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. અરજી ફી કેટેગરી પ્રમાણે અલગ અલગ છે, જે ઓનલાઈન ભરવાની રહેશે અને તે નોન રિફંડેબલ છે. એસઈબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે તેમના સર્ટિફિકેટ આ સમયગાળાની અંદર ના જ હોવા જોઈએ. અને જ્યારે ફોટો અને સહી અપલોડ કરો ત્યારે ફાઇલ સાઇઝ અને ફોર્મેટનું બરાબર ધ્યાન રાખવું. તો સિલેક્શન કઈ રીતે થશે? એ થશે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે. તો હવે આગળ શું? પરીક્ષાની તૈયારી માટે શું કરવું જોઈએ? પરીક્ષાનો વિગતવાર સિલેબસ ટૂંક સમયમાં જ એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ત્યાં નજર રાખવી.